અમારા ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો ને. આપણે જો અત્યારમાં ચા મૂકી દીધી છે. સરસ મજાની આદુ નાખીને ચા બનાવીએ છીએ. કેમ કે આદુવાળી ચા હોય તો ચા પીવાની મજા આવે, નકર આદુ વગરની ચા પીવાની મજા આવે નહીં. અને અત્યારનું વાતાવરણ જો વાદળા થઈ ગયા છે અને રાત્રે વરસાદ આવ્યો હતો, પણ અત્યારે વરસાદ જેવું કંઈ છે નહીં એટલે સારું છે. તો આપણે અત્યારે આદુવાળી ચા બનાવી નાખીએ. અને સવારમાં હંમેશા આદુવાળી ચોમાસામાં ચા પીએ તો સારું, આપણે ફાયદો થાય, સેહત આપણી સારી રહે. હું તો લગભગ હંમેશા આદુવાળી ચા બનાવું, આદુ વગરની ચા ક્યારેય હોય જ નહીં. અને આજે આપણે જાગવા મોડું થઈ ગયું છે અને ઓમભાઈનું વાન વી ગયું છે. કેમ કે રાત્રે ઓમ 12 વાગ્યા સુધી લાઇબ્રેરી ગયો તો આવીને સૂતો ત્યાં 1 વાગી ગયો. તો સવારમાં ભાઈને જાગવાનું મોડું થઈ ગયું. કાકા આવ્યા ત્યારે કાકાનો ફોન આવ્યો ત્યારે ઓમભાઈ જાગ્યા તો વાન વી ગયો. ને હવે આપણે ઓમને ધાર્મિકને બેન મૂકવા જવાના છે આજે. તો આપણે ફટાફટ ચા બનાવી નાખીએ અને પછી બે ભાઈ નાસ્તો કરી લે, પછી આપણે બેન મૂકી આવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધાર્મિકભાઈ બંને તૈયાર થાય છે ને જો આપણે અહીંયા નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. ઓમભાઈનો ધાર્મિકભાઈનો ફેવરેટ નાસ્તો છે આજે ફાફડી, 2 જાતની ફાફડી છે. બંને માટે કેક છે અલગ અલગ. એમાં ધાર્મિકભાઈની ફેવરેટ કેક છે, આ ઓમભાઈની કેક છે અને ખારી છે, બંનેને ભાવે એવી. તો ચાલો બધા નાસ્તો કરવા. જાય ટીવી પણ શરૂ છે. જો આપણે 10:30 થઈ ગયા અને થોડોક વાદળાય છે અને થોડોક હવે તડકો નીકળશે એવું લાગે છે. આજ સવારનો વરસાદ નથી આવ્યો તો વાદળા હવાના છે. તડકો થોડીક વાર આવે તો સારું, પણ આજે લાગતું નથી કે વરસાદ આવે એવું. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને 10:30 થઈ ગયા છે. અને આજે આપણે ઓમભાઈનું ટિફિન વેલાહાર બનાવવાનું છે. કેમ કે આજે મારે જવું છે ઘરેણાની શોપિંગ કરવા. ભત્રીજીને લાડવા લઈને જવાના છે. તો તમને બધાને ખબર જ છે કે હવે આપણે લાડવા લઈને જવાની તારીખ નજીક આવી રહી છે અને શોપિંગ બધું મારે એકલા જ કરવાનું છે. તો કપડાનું ને બધું શોપિંગ થઈ ગયું છે ને હવે ખાલી ઘરેણાનું શોપિંગ બાકી છે, તો એ પણ આપણે આજે કરી આવી. અને જો આપણે ઓમભાઈના ટિફિનની તૈયારી પણ થઈ ગઈ છે. જો આ સલાડ સુધારવાનું એક બાકી છે અને આપણે આ બટેટાનું શાક કરી નાખ્યું છે. જો બટેટાનું શાક એ સરસ મજાનું થઈ ગયું છે. રોટલી લોટ બાંધી નાખ્યો છે અને આ છે મખાના. આ મારા ઓમભાઈને અને ધાર્મિકભાઈને મખાનાનો ચેવડો બહુ ભાવે. તો આજે આ સમય રહે તો આ મખાનાનો ચેવડો પણ બનાવવાનો છે. કેમ કે 11 વાગે તમારું ઓમનું ટિફિન પહોંચાડવાનું છે. તો રોટલી થઈ જાય ને પછી ટાઈમ વધે તો મખાનાનો ચેવડો બનાવી નાખીશું, નહીતર પછી આપણે શોપિંગ કરીને આવીને બપોર પછી ચેવડો બનાવશું. તો અત્યારે આપણે ફટાફટ ટિફિન બનાવી નાખીએ અને 11 વાગે ત્યાં ઓમભાઈનું ટિફિન દઈ આવીને પછી આપણે જવાનું છે શોપિંગ કરવા. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ શોપિંગ કરવા જવાનું છે. જો ત્યાં વિડીયો બનશે તો બનાવશું, નહીતર પછી ઘરે આવીને હું તમને બધું બતાવીશ. અને આપણે બધું આગળનું શોપિંગ કર્યું છે એ પણ બધું બતાવવાનું છે, પણ એમાં હજી સમય નથી મળતો. કેમ કે હું એકલા હાથે બધું કામ કરવાનું હોય, ઘરનું કામ કરવાનું, છોકરાને લેવા મૂકવા જવાનું, ટ્યુશન મૂકવા જવાના, સ્કૂલે મૂકવા જવાના, અને બધું મારે એકલા જ કરવાનું. ઘરનું કામે આપણે એકલા જ સંભાળતા હોય છે, ઘરમાં કોઈ છે નહીં બીજું. તો બધું કામ કરતાં કરતાં બધું સંભાળવાનું, શોપિંગ કરવાનું. તો પછી બધું એક સાથે શોપિંગ થઈ જાય ને પછી એક સાથે તમને બધું બતાવશું આપણે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ, પછી આપણે ઓમભાઈનું ટિફિન દઈ આવીએ. તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ. અને આપણે જો ઓમભાઈ ટિફિન દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે પાછા વાદળા થઈ ગયા છે. ઘડીક તડકો નીકળે છે ને ઘડીક વાદળા થઈ જાય છે. પણ સવારમાં સરસ મજાનો તડકો હતો એટલે કપડાને એવું બધું સરસ મજાનું સુકાઈ ગયું. અત્યારે પાછા વાદળા થઈ ગયા છે અને એ જો કબૂતર સરસ મજાના બેઠા છે પાળી ઉપર. કેવા સંપીને બે કબૂતર. આપણા માણસ કરતાં તો કબૂતરમાં વધારે સંપ હોય છે. કે અત્યારે વાદળા થઈ ગયા છે. આપણે ફટાફટ ઓમભાઈને ટિફિન દઈ આવી. ત્યારે પાછો વરસાદ આવશે તો પાછું પલળતા ભીના કપડાં જવું પડશે. પાછું ફટાફટ આવી જાય ધાર્મિકભાઈને લઈને. તો ચાલો હવે ટિફિન દઈ આવી. તો અત્યારે 7 વાગી ગયા છે ને આપણો રસોઈનો સમય થઈ ગયો છે. ને આજે આપણે બનાવવાનું છે આખા કારેલાનું શાક, અને પણ બાફિયા વગરના. હું ક્યારેય કારેલાના બાફીને શાક નથી બનાવતી, બાફિયા વગરનું જ બનાવું છું. કેમ કે એમાં જે કારેલામાં જે વિટામિન્સ ને જે ગુણ હોય એ બધા તમે બાફો તો એ બધા બળી જાય અને જે કડવાશ હોય એ પાણીમાં જતી રહે. તો બાફવાથી ઘણા બધા ફાયદા જે થતા હોય એ ફાયદા ના થાય. તો જો આપણે જોઈ લઈએ, તમને બતાવી દો કઈ રીતનું બનાવવો છે. તો જો આપણે કારેલામાંથી બી કાઢી નાખ્યા છે ને કારેલાને સરસ રીતે ધોઈ નાખ્યા છે. અને આ છે ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું અને ગોળ એડ કર્યો છે. અને હજી આપણે આમાં થોડાક સૂકા ધાણા એડ કરશું. લીલા ધાણા હોય તો લીલા ધાણા લઈ લેવાય, નકર સૂકા ધાણા પણ આમાં ચાલે તો આપણે આમાં સૂકા ધાણાને એડ કરી દઈશું. અને હવે આપણે આમાં થોડુંક તેલ નાખી દઈશું. તો આપણે આમાં થોડુંક તેલ મિક્સ કરી દઈશું. અને હવે આ બધી વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરીને પછી આપણે આ બધા જે કારેલા આપણે ઓલા કર્યા છે એ ભરી લઈશું.
અને કારેલામાંથી આપણે બીજ બધાને કાઢી નાખ્યા છે. અને કારેલા આપણે બાફા વગરનું જ શાક બનાવવાનું છે. આપણે કારેલા બાફતા નથી. હું કોઈ દિવસ કારેલા બાફીને શાક નથી કરતી, કેમ કે એમાં જે વિટામિન ઈ હોય, જે કડવાશ હોય એ તમે બાફો એટલે બધી નીકળી જાય, તો પછી આ કારેલા ખાવાનો કોઈ મતલબ રહેતો જ નથી. આપણે કારેલા એ માટે ખાતા હોય કે આમાં જે કડવાશ હોય આપણે શરીરમાં જાય અને આપને ફાયદાકારક બને. તો તમે આને બાફી લો તો જે કડવાશ હોય એ બધી નીકળી જાય, તો આનો ફાયદો કાંઈ થતો નથી. તો આને બાફા વગર જ કારેલા બનાવું છું. અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તમે બાફા વગર બનાવો છો તો આને થોડુંક અમથું પાણી નાખીને ચડવા દેવાનું. હું તમને આખી રીતે જ હમણાં બતાવું. તો પહેલાં હું કારેલા ભરી લઉં અને પછી આપણે બતાવીએ તમને કે કેવી રીતે કારેલા ભરવાના છે. તો અઠવાડિયામાં એકવાર આપણે કડવાશવાળું શાક ખાવું જોઈએ, કારેલાનું એનું શાક ખાવું જોઈએ. તો અઠવાડિયામાં હું આવું જ તે શાક બનાવું છું, પણ બાફ્યા વગર બનાવો તો એ વધારે ફાયદાકારક થાય છે. તમે બાફીને બનાવો તો એમાં જે ગુણ હોય, જે કડવાશ હોય એ પાણીની સાથે નીકળી જાય છે. પછી આ કારેલાનું શાક ખાવાનો કોઈ મતલબ રહેતો નથી. તો તમારે જો કારેલાનું શાક ખાવું જ હોય તો બાફ્યા વગરનું ખાવ તો તમને વધારે ફાયદાકારક થાય છે. તો હવે આપણે આ કારેલા ભરી લઈને પછી આગળ એનું શાકની પ્રોસેસ કરીએ. તો આપણે કારેલા બધા ભરી લીધા છે. અને જો આવી રીતે તમે શાક બનાવો કારેલાનું તો એ ખૂબ ફાયદાકારક છે. તો જો તમે મારી રેસીપીથી બનાવજો તો હું તમને આજે આખી રેસીપી બતાવી દઉં. આવી રીતે બનાવવાથી આપણને આનો ફાયદો ખૂબ થાય છે. બાફ્યા વગર બનાવવા જોઈએ હંમેશા. તો જો આપણે સૌથી પહેલા તો આપણે આ કુકર ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે 2 પાવડા તેલ મૂકી દેવાનું છે. તો જો આપણે પહેલા આમાં તેલ તમારે થોડુંક વધારે મૂકવાનું રહેશે, કેમ કે આપણે આમાં પાણી ઓછું નાખશું અને તેલમાં જ થોડુંક વધારે ચડવા દેવાનું છે. તો આપણે આમાં 2 પાવડા તેલ મૂકી દઈશું. તો તેલ મૂક્યા પછી આપણે આમાં ખાલી હિંગ જ એડ કરવાની છે. હિંગ એડ કરીને પછી આપણે જે કારેલા ભરેલા છે, જો આપણે કારેલા ભરી લીધા છે આખા, તો એને આપણે આમાં એડ કરી દેવાના છે. અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાના તેલની સાથે. અને હવે આપણે આમ 1 મિનિટ આમ ચડવા દઈશું. અને પછી જે આ મસાલો વધ્યો હોય, આ મસાલો વધ્યો છે એ જ આપણે આમાં એડ કરી દઈશું. અને હવે આને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જો આ સરસ રીતે મિક્સ થઈ ગયું અને આપણે 1 મિનિટ આને ચડવા દીધું, કેમ કે ચણાનો લોટ હોય એ સરસ રીતે અંદર પાકી જાય અને તેલમાં શેકાઈ જાય. પછી આપણે આમાં થોડુંક અમથું પાણી એડ કરવાનું. તમે જોઈ લો, એટલું જ પાણી આપણે આમાં એડ કરવાનું છે. 1 જ ઘૂંટડા જેટલું, જાજુ પાણી આપણે આમાં એડ નથી કરવાના. જો તમે કારેલા પણ નહીં બુડે એટલું જ તે આપણે ખાલી તળિયું બળે નહીં એટલું જ તે પાણી આપણે આમાં એડ કરવાનું છે. તમે જોઈ લો, 1 ઘૂંટડો પાણી ખાલી આપણે આમાં મૂકશું. અને હવે આપણે આને ઢાંકી દઈશું અને 1 સીટી વગાડી લેવાની છે ધીમા ગેસ પર. આને ફૂલ ગેસ નથી રાખવાનો, એકદમ ધીમો ગેસ રાખવાનો છે. અને 1 સીટી વગાડી લેવાની છે. અને પછી ગેસને બંધ કરી દેવાનો છે. અને પછી ગેસ ઉપર એમનેમ જ રહેવા દેવાનું છે 1-2 મિનિટ, એટલે કારેલા આપણા સરસ રીતે ચડી જશે. તો હવે આપણે આને ઢાંકી દઈશું. તો આવી રીતે આપણે કારેલાનું શાક બનાવવાનું છે. આવી રીતે કારેલાનું શાક બનાવવાથી આ ખૂબ ફાયદાકારક થાય છે અને હેલ્ધી પણ છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને કારેલાનું શાક બની જાય પછી હું પણ તમને બતાવીશ. આ કારેલા બળશે પણ નહીં અને સ્વાદમાં પણ ખૂબ સરસ થાય છે. અને જો તમને કડવું બહુ ન ભાવતો તો થોડોક ગોળ એમાં વધારે નાખી દેવા. હું આમાં ગોળ ઓછો નાખું છું, કેમ કે મારે છોકરાને બધાને અઠવાડિયે એકવાર કડવાશવાળું કંઈક ખવડાવવું હોય એટલે. પણ લગભગ આ શાક કડવું લાગતું નથી. આવી રીતે બનાવવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આપણે આવી રીતનું શાક બનાવશું. તો બની જાય પછી હું તમને બતાવું. તો બાફા વગરના કારેલાનું શાક તમે તમને બતાવી દીધું છે. તો હવે તમે પણ એકવાર ટ્રાય કરજો, તમને જરૂરથી ભાવશે. તો હવે આપણે કારેલાનું શાક થાય ત્યાં સુધી ભાખરીને હળદરવાળું દૂધ ને એ બધું કરી નાખીએ. તો અત્યારે આપણે રસોઈ કરી કાઢીને જમવા બેસી ગયા છે. જો જમવામાં આપણે કારેલાનું શાક સરસ મજાનું જોઈ લો, આવી રીતે આવું શાક બને છે. તો આપણે હળદરવાળું દૂધ ને ભાખરી ને જમવા બેસી ગયા છે. જો અમારા ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે અને મેહુલ પણ બહાર આવી ગયા છે. ધાર્મિકભાઈને કારેલાનું શાક ખાવું ગમતું નથી. તો ચાલો બધા જમવા કારેલાનું શાક ને ભાખરી ને હળદરવાળું દૂધ. અત્યારે આપણે હળદરવાળું દૂધ બનાવીએ છીએ, કેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે. તેમાં અજમા નાખીને આપણે હળદરવાળું દૂધ બનાવીએ. જો આમાં અજમા નાખ્યા છે, કેમ કે ચોમાસામાં આવી રીતે અજમાવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારક થાય છે. અને આમે હળદરવાળું દૂધ તો સેહત માટે સારું જ છે. તો આપણે અત્યારે ચોમાસામાં હળદરવાળું દૂધ રોજ બનાવીએ છીએ. તો ચાલો બધા જમવા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ટાટા કહી દે દમુભાઈ.